નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી। વાત કરીએ તો કેશોદના જલારામ મંદિરે ભારતીય ગ્રાહક સુરક્ષા પંચાયતની શિબિર યોજાઈ હતી। સમગ્ર વાત કરીએ તો ભારતમાં ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિના ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે। 1990ના દાયકાના આરંભ સુધી દેશમાં નોંધાયેલા સૌથી વધુ ગ્રાહક સંગઠનો ગુજરાતમાં હતા અને 1993ના અંતે ગુજરાતમાં નોંધાયેલ 22 અને વણ નોંધાયેલા 20 ગ્રાહક સંગઠનો કામ કરતા હતા અને 1970ના દાયકાના આરંભથી ગુજરાત રાજ્યમાં ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિને વેગ પકડ્યો છે। CRC અમદાવાદ તેમજ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલર તેમજ અમદાવાદ તેમજ જાગૃત ગ્રાહક વડોદરા વગેરે ગુજરાતના જાણીતા ગ્રાહક મંડળો છે। ગુજરાત સરકારે કન્ઝ્યુમર એફેન્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓવર ગુજરાતની 1985માં સ્થાપના કરીને દેશમાં સૌપ્રથમવાર સરકારી સંસ્થા દ્વારા ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિને પ્રબળ બનાવવાનો પ્રયાસ કર્યો છે। રાજ્ય સરકાર રાજ્યના નોંધાયેલા ગ્રાહક સંગઠનોને અનુદાન પણ આપે છે। રાજ્યના નોંધાયેલા ગ્રાહક સુરક્ષાની સભ્ય સંખ્યા આશરે 10,000ની છે। બદલાતી આર્થિક પરિસ્થિતિને અનુરૂપ પ્રવૃત્તિ કરવામાં ગુજરાત અને ભારતના ગ્રાહક મંડળો અગ્રેસર રહ્યા છે, પરંતુ ગ્રાહકોના સક્રિય ટેકાનો અભાવ અને પ્રતિબંધ કાર્યગતતાની ખોટ ભારતની ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને પીડી રહ્યા છે। આમ છતાં ખોરાકી ચીજવસ્તુઓમાં ભેળસેળથી માંડીને વપરાશી ચીજવસ્તુઓ પોતાની જ પ્રયોગશાળામાં તુલનાત્મક પરીક્ષણ સુધીના ક્ષેત્રોમાં ભારતના ગ્રાહક મંડળોએ ઝંપલાવ્યું છે। દુનિયાના અગ્રણી ગ્રાહક મંડળોની કક્ષામાં બેસવા તેઓ સક્ષમ બન્યા છે। કેશોદના જલારામ મંદિર ખાતે અખિલ ભારતીય ગ્રાહક સુરક્ષા પંચાયતની મીટિંગ મળી હતી, જેમાં નેહાદીદી જોશી, રાષ્ટ્રીય સહસચિવ તેમજ મનહરભાઈ સૂચક, રાજુભાઈ રાવળ, ભાવનાબેન રાવળ, સંયોજિકા જૂનાગઢની ઉપસ્થિતિ રહી હતી। તેઓ દ્વારા જણાવેલ કે આજના યુગમાં બજારમાં વધારે ખરીદી બહેનો દ્વારા થતી હોય છે અને તેઓનું શોષણ થતું હોય છે, જેથી ખરીદીમાં બહેનોમાં સૌથી વધારે જાગૃત લાવવાની જરૂરિયાત પણ ભાર મૂક્યો છે। કેશોદ શહેરમાં સંયોજક તરીકે હરસુખભાઈ સિદ્ધપરા અને સહસંયોજક તરીકે દિનેશભાઈ કાનાબર, સચિવ તરીકે દીપેનભાઈ અંટાળા જવાબદારી સોંપવામાં આવી છે। JK ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। जागो ग्राहक जागो। अखिल भारतीय ग्राहक पंचायत स्वर्ण जयंती वर्ष में देश में पूरी तरह ग्राहक जागृति अभियान चल रहा है। आज जूनागढ़ में केशोद तहसील में हम सभी ग्राहकों को ऐसे आह्वान करते हैं कि खरीदारी में समझदारी यह हमारी जिम्मेवारी है। क्या खरीदे, कैसे खरीदे, क्यों खरीदे, MRP, एक्सपायरी डेट, पैकिंग डेट आप सब देख कर खरीदना चाहिए। हमारी जिम्मेवारी खरीदारी में समझदारी।